બધી ઊંડાઈના પાણી લઈ લઈએ કે એના કરતા હળવા પિયત આપવા જોઈએ, કારણ કે આશય માત્ર આપણો પાણી જે છે એ મૂળ વિસ્તારમાં રહીએ તે છે, અને એટલા જ માટે જ્યાં સુધી ઓન ફાર્મ, કારણ કે આપણે બધા ટેકનિકલ ફિલ્ડમાંથી આવીએ છીએ એટલે આપણા માટે આજે એક ગર્વનો દિવસ કહેવાય કે આજના આવા એક એન્જિનિયર્સ દિવસ પસંદ કર્યો છે અને આ દિવસે આપણે ખૂબ જ અગત્યની અટલ ભૂજલ યોજના વિશેની જે તજજ્ઞો છે એમને પાસેથી આપણે ખૂબ સારી એવી માહિતી મેળવવાની છે. પ્રથમ તો હું અહીંથી જે નામો બોલું મહાનુભાવોને એમને વિનંતી કે અહીં સ્ટેજ ઉપર એમનું સ્થાન ગ્રહણ કરશે. શ્રી ડી કે ડોબરિયા સાહેબ, શ્રી અશોક ડી ગોહિલ સાહેબ અને કે બી ચારેલ સાહેબ. મિત્રો, જ્યારે ખૂબ જ અગત્યની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ત્યારે તમામ મિત્રોને વિનંતી કે પોતાના મોબાઈલ સાયલેન્ટ મોડ ઉપર મૂકી દો, એટલે સભાની અંદર કોઈ ડિસ્ટર્બન્સ આપણને પડે નહીં જ્યારે મહાનુભાવો આપણને એમના પોતાના અભિપ્રાયો આપતા હોય ત્યારે. સૌપ્રથમ આપણે આજના કાર્યક્રમની શરૂઆત આપણા ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરીને કરીશું. હા, સૌ પ્રથમ આપણે ભારતીય પરંપરા મુજબ દીપ પ્રાગટ્ય કરી અને આજના કાર્યક્રમની શરૂઆત કરીશું. તમામ મહાનુભાવોને વિનંતી કે દીપ પ્રાગટ્ય કરશે. બીજા જેવા મહાનુભાવ છે કે જે લાંબો સમય સુધી આપણી સાથે રહ્યા છે, એમના પણ જ્ઞાનનો લાભ આપણે લેવાનો છે, એવા શ્રી અશોકભાઈ ડી ગોહિલ સાહેબને, જીઓલોજીસ્ટ છે, તેમને શ્રી એ એમ પટેલ સાહેબ પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. બીજા પણ મહાનુભાવ છે કે જેમને સમગ્ર ડીપીઓએમનું સંચાલન કરવાનું છે. સમગ્ર મહેસાણા જિલ્લાની અંદર અટલ ભૂજલ યોજનાનું સુચારુ સંચાલન થાય એવી જેમને જવાબદારી સોંપવામાં આવેલી છે એવા શ્રી કે બી ચારેલ સાહેબ, કાર્યપાલક ઇજનેરનું સ્વાગત શ્રી ધર્મેશભાઈ દેસાઈ કરશે. બીજા આપણા મહાનુભાવ જે એગ્રીકલ્ચર એક્સપર્ટ છે એવા શ્રી હાર્દિકભાઈનું સ્વાગત મહેશભાઈ ભીલ કરશે. અને આપણા જે એક્સપર્ટ છે શ્રી કેજે પટેલ સાહેબ, જેમનું સ્વાગત રાજેન્દ્રભાઈ કરશે. ખૂબ ખૂબ આભાર. બીજા જે એવા બેન છે જે ડીપી જાણીએ છીએ કે અટલ ભૂજલ યોજના શું છે. અટલ ભૂજલ યોજના, આના વિશે વિસ્તૃત માહિતી જે તે ક્ષેત્રના એક્સપર્ટ દ્વારા આપણને આપવામાં આવશે જ. અને એટલે જ મારી જે લોકોએ કામ કરવાનું છે એ લોકોને વિનંતી છે કે તમારી નોટપેન ખુલ્લી રાખજો અને જે કંઈ પોઈન્ટ્સ એક્સપર્ટ દ્વારા તમને અહીંથી કહેવામાં આવે એ પોઈન્ટ્સને નોંધતા રહેજો. કારણ કે આપણે જ્યારે કામ કરવાનું છે એ કામ આપણે સુચારુ રીતે, વ્યવસ્થિત રીતે અને એની છે કે ગંતવ્ય સ્થાન સુધી પહોંચીએ, લોકોને એનો લાભ મળે એ પ્રકારનું કામ કરવાનું છે. હવે ખાલી ખાલી કરી અને જતું રહેવાનું એવું નથી. અને એટલા માટે અટલ એટલે અડીખમ, ન ડગે તેવું, એમ જ કૂવામાં ભૂગર્ભ જળ ડગે નહીં, અડગ રહે અને નીચા ન ઉતરે, આ મુજબનું આયોજન એટલે આપણા જ
વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના નામથી એ પણ અડગ જ હતા અને એટલા માટે આ નામ આપવામાં આવ્યું છે કે અટલ ભૂજલ યોજના. બિલકુલ એક એવો પ્રયાસ આપણા બધા તરફથી હોવો જોઈએ કે એનું આપણને રિઝલ્ટ મળે. ઘણા બધા આ એક જ પ્રકારની કામગીરી છે. આ કામગીરી આપણે વર્ષોથી કરી રહ્યા છીએ અલગ અલગ રીતે. કેટલીક NGO કરે, કેટલીક ગવર્મેન્ટ ઓફિસો કરતી. એટલે એના ગંતવ્ય સ્થાન સુધી જે રીતે પહોંચવું જોઈએ એકી સાથે એ આપણે નહોતા પહોંચી શકતા. કામ નહોતું થતું એવું તો હતું જ નહીં, કામ તો થતું જ હતું. અને એના પરિણામો સુજલામ સુફલામ યોજના, પાઇપલાઇન યોજનાથી આપણે તળાવો ભરીએ છીએ, જે અમે કામ કરીએ છીએ, અમે જોઈએ છીએ. પણ એ તૂટક રીતે કાર્ય કરતા હતા આપણે, જેના પરિણામો પણ તૂટક રીતે મળતા હતા. અને એટલા માટે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર યોજનાને સમગ્ર દેશની અંદર એક સાથે શરૂ થાય, એક સાથે પૂરી થાય અને એક સાથે એના સારા પરિણામો મળે. અને એટલા માટે આવા તજજ્ઞોની નિમણૂક કરવામાં આવી છે. અને આ તજજ્ઞોના જ્ઞાનનો આજે આપણે લાભ લેવાનો છે. અને ફરી એકવાર એટલા માટે કહું છું કે NGO ની એક અલગ કામ કરવાની પદ્ધતિ છે. એ પદ્ધતિમાં એક સૂત્રતા આવે, કારણ કે તમારે લોકોને સમજાવવાના છે. જ્યાં સુધી લોકમાનસમાં સાચી વાતનું જ્ઞાન તમે નહીં આપો ત્યાં સુધી એમને ખબર નહીં પડે અને ત્યાં સુધી તમને સાચો સહકાર પણ નહીં મળે. વિશેષ આ બાબતે કંઈ ન કહેતા હું શ્રી ઉર્વીબેનને વિનંતી કરું કે અહીં આવી અને એમની વેલકમ સ્પીચ અને એમના જે સંસ્મરણો છે આ કામ બાબતના એ આપની વચ્ચે કહેશે. ઉર્વીબેન. ગુડ મોર્નિંગ એવરીવન. નમસ્કાર, હું ઉર્વિટા. અહીં ઉપસ્થિત મહાનુભાવો, અધિકારીગણ, આમંત્રિત મહેમાનો તથા મારા કર્મચારીઓનો સ્વાગત કરું છું. આપણે સૌ જાણીએ છીએ કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે. પાણીનો 80% જથ્થો ખેતી કામમાં વપરાય છે. હરિત ક્રાંતિ બાદ દિવસે ને દિવસે પાણીના તળ નીચે ને નીચે જતા રહ્યા છે, પરંતુ પાણીનો વપરાશ ઘટ્યો નથી. આપણે પોતે જ આપણા વિનાશ તરફ જઈ રહ્યા છીએ. તેથી આપણે ઈશ્વરની ભેટ એવી પૃથ્વીને બચાવવાની છે. આપણી આવનારી પેઢી માટે કુદરતી સંસાધનોને બચાવવાના છે. પાણી અને વાણી બંનેનો સાચવી અને ઉપયોગ કરવાનો છે. તેથી જ આપણે સર્વનાશને અટકાવી શકીએ. આપણે પાણી બનાવી તો નથી શકતા, પણ બચાવી તો શકીએ જ ને. જળ અમીને બચાવવાની શરૂઆત આપણાથી જ કરવી રહી. જુદું વિચારવાની શરૂઆત, નવું શોધવાની શરૂઆત, અશક્યને શક્ય બનાવવાની શરૂઆત, આફતોને હરાવી અને સફળ થવાની શરૂઆત, જળના એક ટીપાને બચાવવાની શરૂઆત. તો જ આવનાર પેઢીમાં ભવિષ્યના તમામ જીવ માત્રને જળ વારસામાં આપી શકીશું. ભૂગર્ભ જળને બચાવવા માટે, તેનો ઉપયોગ કરવા માટે તથા વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે, જેવી રીતે જોશી સરે આપણને જણાવ્યું એમ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અટલ ભૂજલ યોજનાની શરૂઆત આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના 95મા જન્મતિથિના દિવસ 25 ડિસેમ્બર 2019ના રોજ કરી હતી. આ યોજનાનો મુખ્ય હેતુ ભારતના જુદા જુદા રાજ્યોમાં ભૂગર્ભ જળનું યોગ્ય આયોજન કરવા માટેનો છે. આજ રોજ અટલ ભૂજલ યોજનાની જિલ્લા કક્ષાએ પ્રથમ તાલીમ રાખેલી છે. તો આપણે તેની શરૂઆત કરીએ અને હું જોશી સરને વિનંતી કરીશ કે કાર્યક્રમને આગળ ધપાવે. થેન્ક યુ. ખૂબ જ સુંદર વાત કરી પૂર્વીબેને. જળ એ જ જીવન. પાણી અને વાણી
જે વ્યવસ્થિત રીતે વાપરી શકીએ તો જ એની કિંમત છે. એક જ દાખલો એનો, લાખ રૂપિયા પગાર હોવા છતાં પણ પોતાનું ઘર વ્યવસ્થિત ચલાવી ન શકે તો શું કહેવાનું? અને કોઈ માણસનો 25,000 પગાર છે, વ્યવસ્થિત આયોજન કરી અને પોતાનું ઘર વ્યવસ્થિત ચલાવી શકે છે. વાણીની પણ એવું છે, ક્યાં ને કેટલું બોલવું કે જો તમને આવડી જાય ને તો તમે આ જીવનની નૈયા પાર કરી શકો છો. અને એવું જ આપણને પાણી માટે પણ થયું છે અને એના પરિણામો આપણે આજે ભોગવી રહ્યા છીએ. એ પરિણામો આપણી આવતી પેઢીને ન ભોગવવા પડે એ માટેના પ્રયત્નો છે. ખાલી સ્પીચ આપવાની અને અહીંથી જતું રહેવાનું એ નથી. એટલે આપણી આવતી પેઢી વ્યવસ્થિત રીતે પાણીનો ઉપયોગ કરે, કારણ કે પાણીના સ્તર આ રીતે ઉત્તરોત્તર વપરાશ પણ વધ્યો છે, પબ્લિક પણ વધી છે, ઉદ્યોગો પણ વધ્યા છે. આ બધાને આપણે એવોઇડ નથી કરી શકતા. આપણે ફક્ત એટલું જ કરી શકીએ છીએ કે એને વ્યવસ્થિત વાપરી શકીએ છીએ. અને કઈ રીતે વાપરી શકીએ એ તો આ રીતે આપણે જ્યારે આદાન પ્રદાન આપણા વિચારોનું કરીએ ને ત્યારે જ આપણને ખબર પડે. કેટલાક વિચારો આપણા હોય છે, કેટલાક વિચારો બીજાના હોય છે, અને આ વિચારોનું જ્યારે સમન્વય થાય ને ત્યારે પરિણામમાં સ્વરૂપતું હોય છે. આજે એવા જ એક જ્ઞાની પુરુષ જેને કહી શકાય, જેમણે આ વિષયની અંદર ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે, એવા શ્રી ડી.કે. ડોબરિયા સાહેબને હું વિનંતી કરીશ કે એમની પોતાની એક લાક્ષણિકતાની અંદર આપણને, ખાસ કરીને એનજીઓને અને અમારા અધિકારીઓને આ સમગ્ર યોજના શું છે, સમગ્ર યોજના કઈ રીતે કરવાની છે અને કઈ રીતે આપણે કરીએ તો એનું આપણને પરિણામ મળે. જે મેં આગળ પણ કીધું, આ વિચારોનું આદાન પ્રદાન, વિષય પણ એમનો એ જ છે, ઇફેક્ટિવ કોમ્યુનિકેશન. જ્યાં સુધી કોમ્યુનિકેશન સારું નહીં હોય ને ત્યાં સુધી આપણે પરિણામ સુધી પહોંચી નહીં શકીએ. તો આ વિષય ઉપર માન્ય શ્રી ડોબરિયા સાહેબને વિનંતી કે આપ સર્વેને ઉદ્બોધિત કરે. નમસ્કાર મિત્રો. ઇફેક્ટિવ કોમ્યુનિકેશનની વાત કરતા પહેલા આજે મહેસાણા જિલ્લો અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લો એટલે અટલ ભુજ યોજનાની વાત કરી ગુજરાતની, તો એમાં 40% હિસ્સો બે જિલ્લાનો છે. કારણ કે બંને જિલ્લા મોટા છે. સાથી કર્મચારીઓ જે ડીએપી મિત્રો છે એ પણ ઘણા બધા છે. અને સપ્ટેમ્બર મહિનો આપણા માટે બહુ ક્રિટિકલ છે, કારણ કે આપણે ઓલરેડી વર્લ્ડ બેંકને કમિટમેન્ટ કરેલું છે અને આમે પણ આપણા કુટુંબની અંદર પણ જો અણધાર્યું કંઈક આફત આવી જાય તો આપણે શું કરતા હોય છે? બધા હળી મળીને બધું જ ભૂલીને કામે લાગી જતા હોય છે. એ જ રીતે આ ખાસ કરીને મહેસાણા જિલ્લો એમને વધારે પડતી આશા એટલા માટે છે કે ઘણા બધા ડીઆઈપી કામ કરી રહ્યા છે, સારા એવા ડીઆઈપી કામ કરી રહ્યા છે, અને સાથે સાથે ઘણા ગામડાઓ છે. તો એમાંથી વધુમાં વધુ આપણને વોટર સિક્યુરિટી પ્લાન મળે એ પ્રયત્ન કરવાના છે. અટલ ભૂજલ યોજના શું છે તો આની પહેલાં પણ કદાચ વાત થઈ જ ગઈ હશે ઓલરેડી, પણ ખાસ કરીને જેમ ઉર્વીબેને વાત કરી ઓલરેડી કે ભાઈ અટલ ભૂજલ યોજના જે છે, અને જોશીભાઈ બી વાત કરી કે જે વિસ્તારની અંદર ખાસ કરીને ભારતના એવા રાજ્યો જે છે 7 રાજ્યો કે જ્યાં પાણીના તળ બધા બહુ ઊંડા જતા રહ્યા છે. અને આ પાણીના તળ ઊંડા જવામાં પણ આપણું વિજ્ઞાન જ જવાબદાર છે મિત્રો. કારણ કે પહેલાના જમાનામાં મારું ગામ જલારામનું વીરપુર 1969 ની અંદર કૂવો ગાળેલો અને પાણી આવેલું ત્યારે કોસ મેં પોતે બી ચલાવેલો. ભલે નાનો હતો પણ બળદથી કોસ ચલાવીને પાણી કાઢતા હતા. ત્યાર પછી 2 વર્ષ થયા એટલે ઓઇલ એન્જિન લાવ્યા, સેન્ટ્રીફ્યુગલ પંપ લગાડ્યો. ત્યાર પછી 100 ફૂટ સુધી કૂવો ઊંડો કર્યો, પછી ઊંડો દાર કર્યા, પછી પેલો સેન્ટ્રીફ્યુગલ પંપ તો ચાલે નહીં એટલે સબમર્સિબલની શોધ થઈ, એટલે સબમર્સિબલ આવ્યા. અને આ સબમર્સિબલ એટલે હું કહું છું કે સબકો મારો, બધાને મારવા માટે જ આવી છે આ શોધ. ટાઈમ બિંગ બહુ સારી લાગી છે, આપણે એવું નથી, પણ જ્યારે વિજ્ઞાનનો પણ અતિરેક થાય ત્યારે આપણને નુકસાનકારક સાબિત થાય છે.
આજે 1500, 1000, 500, 800, 800 ફૂટેથી પાણી ખેંચવાની શરૂઆત કરીએ તો કેટલા બધા વીજળી બિલ આવે, અને એ પરિસ્થિતિમાં આપણે ઊંડા તળ લઈ ગયા છે. કારણ કે બેંકની અંદર જેટલા પૈસા મૂકો એટલા જ પૈસા તમને મળે, એથી વધારે મળતા નથી. અને હવે બેંક વાળાએ પણ તમે જોઈ શકો છો કે કોઈક ભૂલથી નહીં જો વધારે ઓવરડ્રાફ્ટ લખી નાખે, ઓવર ચેક લખી નાખે, અને ખબર પડે કે તમારા ખાતામાં પૈસા નથી, તો શું થાય છે? શું થાય? બાઉન્સ તો થાય, પણ સીધી જેલ બી થાય. એ તો સંબંધી હોય ને દરરોજનો નાતો હોય એટલે આપણને કે તમારા ખાતામાં પૈસા નથી, એક બાજુ ચેક મૂકી રાખ્યો છે, પેલા ભરો અને નહીતર પાછો ખેંચો. પણ ધારે તો જેલમાં ભેગા પણ આપણને કરી શકે. આ જ પરિસ્થિતિ આપણને કુદરતે કરી છે મિત્રો, કે પાણી ખેંચી ખેંચીને આપણે કેટલા બધા રોગને આમંત્રણ આપ્યું છે. કારણ કે મોટા ભાગના રોગ તો પાણીથી થાય છે. ક્લોરાઇડ, આયર્ન, આર્સેનિક, ઘણા બધા તત્વો જે આપણે કહીને એ બધા પાણીની અંદર અત્યારે આવી રહ્યા છે, અને ઊંડેથી પાણી ખેંચીએ છીએ. કારણ કે જેટલું પાણી જમીનમાં ઉતરે છે એટલું ખેંચે ત્યાં સુધી તો વાંધો નથી, એટલે સેન્ટ્રીફ્યુગલ પંપ હતા ત્યાં સુધી વાંધો નહોતો. કારણ કે જેટલું ઉતરતું હતું એટલું આપણે એનાથી ખેંચતા હતા. પણ આ શોધને હિસાબે હજારો વર્ષ પહેલાનું પાણી પણ આપણે વાપરી કાઢ્યું, અને એ પાણી પાછું જો નહીં આપીએ, એ પાણીને સ્થિર નહીં રાખીએ તો મુશ્કેલી છે. સૌરાષ્ટ્રમાં તો ઊંડા કુવા કરતા બંધ થઈ ગયા, કારણ કે ત્યાં તો ખારું પાણી આવવા માંડ્યું, મોરું પાણી આવવા માંડ્યું. પણ આ પોકેટ એવો છે લ્યુએલ સોઇલ્સ વાળો કે પાણી હજારો વર્ષ પહેલાનું અંદર સંગ્રહાયેલું હતું, એ પણ આપણને આપ્યા જ રાખ્યું. પણ હવે મુશ્કેલી તો વધી જ છે. એટલે આવા 7 રાજ્યો જે છે એની અંદર જે ભૂગર્ભ જળ જે છે એ હવે બહુ નીચા ના જાય. આશય તો ઊંચા લાવવાનો છે, પણ મને ખબર છે કે આ માણસ અને આ શોધ એ ઊંચા તો નહીં જ આવવા દે. કારણ કે આજે કેટલા બધા ગુજરાતની અંદર ચેકડેમો બન્યા અને વોટર ટેબલ ઊંચા આવ્યા છે, પણ ઉનાળો આવે એટલે હતા ત્યાં ને ત્યાં. કારણ કે વાઇડ સ્પ્રેડમાં પિયત કરીને પાણી બધું વાપરી કાઢે છે. પણ હવે આનાથી નીચા ના જાય એ તો ખાસ કાળજી રાખવી જ પડશે, અને ધીમે ધીમે એમાં ઇમ્પ્રુવમેન્ટ થાય. અગત્યની વસ્તુ છે કે પાણીની અંદર આ પાણી એવું છે કે વધુ વધુ વપરાય છે છતાંય દેખાતું નથી. ભૂગર્ભ જળ જમીનમાં સંગ્રહાયેલું પાણી છે. એટલે એ પરિસ્થિતિ કેવી છે કે નથી દેખાતું છતાં દેખતા આવડે. મેં તમને આની પહેલા મારી ફિલ્મની અંદર આ વિડીયો સીડી જે છે એની અંદર કીધું હતું કે દીકરીના ચહેરા ઉપરથી બાપને ખબર પડી જાય, માને ખબર પડી જાય કે એને કંઈક દુઃખ છે. એને જ સાચા મા બાપ કહેવાય. એ કહેવાનું ના હોય કે એના બાળકને શું જોઈએ છે. તો ભૂગર્ભ જળની અંદર પરિસ્થિતિ કેવી છે, નથી દેખાતી છતાં દેખતા આવડે, એ સાચો એ વિસ્તારનો ખેડૂત કહેવાય, સાચો માણસ કહેવાય, સાચો લોક કહેવાય. એટલે એ દેખતા શીખવું પડશે. નથી દેખતા છતાં પણ શીખવું પડશે એનું મેનેજમેન્ટ. આમ જોઈએ તો ભૂગર્ભ જળ જે છે એનું વ્યવસ્થાપન જે જોઈએ તો ઇન્ડિવિજ્યુઅલ પોતાનો કૂવો છે, પોતાનું છે મોસ્ટલી. આ જિલ્લાની અંદર પણ કદાચ GWRDC પાતાળ કૂવા કર્યા છે, પણ એની સંખ્યા ઘણી ઓછી, એટલી બધી તો નથી. તો પોતાનું સોર્સ છે એટલે એનું બધા પોતપોતાની રીતે ઉપયોગ કરે છે. પણ સામુદાયિક સમુદાયથી એનું જે મેનેજમેન્ટ થવું જોઈએ, વ્યવસ્થાપન થવું જોઈએ, એ થયેલું નથી. એટલે આ વિચાર જે છે એ તો 2015માં આવે પેરિસની અંદર. 2015માં વિચાર એવો કે આવું કંઈક સામુદાયિક વિકાસથી જળ વ્યવસ્થાપન થાય ભૂગર્ભ જળનું. અને ત્યાર પછી વર્લ્ડ બેંકે આ પ્રોજેક્ટ બનાવ્યો, ભારત સરકાર એની જોડાઈ, અને ત્યાર પછી ધીમે ધીમે અત્યારે આપણે આટલે સુધી પહોંચ્યા છે. તો આની અંદર ખાસ કરીને જુદી જુદી કામગીરી તો જે 5 લિંક જે છે એ આપણે KJ પટેલ સાહેબ છે અને હાર્દિકભાઈ છે અને ગોહિલ સાહેબ લેવાના છે, એટલે ડિટેલ્સ નહીં જાય. પણ મૂળ આશય અટલ ભુજલ યોજના જો છે એનો ભૂગર્ભ જળનું વ્યવસ્થાપન સામૂહિક ધોરણે થાય, સહભાગિતાના અભિગમથી થાય, અને બધા જ એની અંદર ધ્યાન આપે એ વસ્તુ છે. અત્યારે મારો વિષય જે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન, એની પહેલા 2-3 વાત મારે એ બી કરવાની છે કે કદાચ DPMU ને ગઈકાલે મેલ કરેલો છે ઓલરેડી કે જે પેમેન્ટ મેળવવાનું છે આપણે વર્લ્ડ બેંકની અંદરથી, તો એના માટેના અમુક એક ટેબલ મોકલેલું છે. એ ટેબલ આજની તારીખ સુધીમાં, સાંજ સુધીમાં મોકલી આપવાનું છે, કદાચ આપણે ખબર જ હશે. સાથે સાથે જે ઠરાવ છે ગ્રામ પંચાયતનો ઠરાવ અને DPMU આપવાનો જે મુસદ્દો છે એ પણ મોકલી આપ્યા છે ગઈકાલે જ, કે વર્લ્ડ બેંકમાંથી જે એપ્રુવ થઈને આવ્યા છે તે. એટલે એ પ્રમાણે જ મોકલવામાં આવે એ મુદ્દા. આમાં બહુ જાજો ચેન્જીસ નથી, પણ એ પછી જોઈ લેજો તમે. તો એ પણ તમને કાલે મોકલ્યા છે, એટલે એ મોકલવાના આવશે. સાથે સાથે બપોર પછી દરેક DIP મિત્રો જે છે, કારણ કે SPMUમાં હું 9 ઓગસ્ટે જોડાયેલો છું, એની પહેલાં નહીં હતો. હું હાલમીમાં 35 વર્ષની નોકરી કરી અને એ પણ ટ્રેનિંગ વિભાગમાં. એટલે આમ તો મારો વિષય જે છે એ કૃષિનો છે, એગ્રીકલ્ચર એક્સપર્ટનો છે, વોટર મેનેજમેન્ટનો છે, પણ 35 વર્ષનો ટ્રેનિંગનો અનુભવ હોવાના હિસાબે મને અહીંયા જે ખાસ કરીને વહીવટદારો હતા અને
કે પટેલ સાહેબ અને વીએસ પટેલ સાહેબનો આગ્રહ હતો કે તમે આઈસી એક્સપર્ટ તરીકે જોડાઓ, એ ટ્રેનિંગનો કમ્પોનન્ટ જે છે એની અંદર જોડાઓ, અને આપણે બધા સાથે રહી. તાલીમ વસ્તુ એવી છે, ટ્રેનિંગ વસ્તુ એવી છે કે માણસનું એટીટ્યુડ બદલે માણસ પરિવર્તન થાય. ટ્રેનિંગ વસ્તુ એવી છે કે એનું પરિવર્તન થાય એ દેખતા આવડવું જોઈએ. તો આજે એની અંદર ટ્રેનિંગની અંદર જે છે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન એ પણ એટલું જ જરૂરી છે, અને એ આપણે એનો કન્સેપ્ટ જે સાથે એ તમને હું ઇફેક્ટિવ કોમ્યુનિકેશનની આગળ વાત કરીશ. પણ ડીએપી દરેક મિત્રોને ખાસ કરીને પછી આપણે બપોર પછી પણ મળીશું ગ્રુપની અંદર એક પછી એક, અને ખાસ કરીને આગ્રહ મારો એ છે કે કદાચ આ મહિના પૂરતું થોડું વધારે બર્ડન લઈને પણ કામ કરવું પડશે. અમારી અને ડીપીએમયુના અધિકારીઓ જે તમારી પાસે છે એમની પણ જ્યાં હેલ્પ, કે જે પટેલ સાહેબ તો ઘણા એક્સપર્ટ છે અને અનુભવી છે, એમને તો બર્ડન છે જ ઓલરેડી. આમ છતાં પણ સપ્ટેમ્બર મહિનો થોડો ક્રુશિયલ એટલા માટે છે કે આપણે આપેલું વચન એને પહોંચી વળવાનું છે. કારણ કે જ્યારે નીચા જોવાનું થાય ત્યારે માત્ર એક વ્યક્તિએ નહીં પણ ગુજરાત નંબર આવશે કે ભાઈ અટલ ભૂજલ યોજના ગુજરાતનો નંબર પાછળ કેમ ગયો. તો એ ના થાય, અને આપણે વોટર સિક્યુરિટી પ્લાન જેટલા બને એટલા વધારે, કદાચ ટાર્ગેટ આપ્યો હશે એનાથી પણ વધારે જ્યારે આપશું ત્યારે આપણે એમ કહી શકશું કે અમે કંઈક સારી કામગીરી કરી. તો એ ધ્યાનમાં રાખીને આપણે આગળ વધીશું. અને આ તાલીમ જે છે મહેસાણા જિલ્લાની આ પહેલી તાલીમ છે ડિસ્ટ્રિક્ટ લેવલની. હવે દરેક ડિસ્ટ્રિક્ટની અંદર આખા વર્ષ દરમિયાનમાં 2 તાલીમો કરવાની છે, અને ખાસ કરીને દરેક તાલુકાની અંદર પણ જોઈએ તો 34 તાલુકા જે છે તો એની અંદર પણ વર્ષ દરમિયાનની 68 તાલીમ વર્ગનું પ્લાનિંગ ઓલરેડી ડીપીએમયુને આપી દીધેલું છે મેં. અને તમારે કદાચ 10 તાલુકા આવતા હોય તો આખા વર્ષમાં તમારે 20 તાલીમ બ્લોક લેવલે કરવાની છે, અને બ્લોક લેવલે પણ જ્યાં જરૂર પડશે ત્યાં અમારી મદદ તમને હશે જ. અને એ તાલીમની અંદર કદાચ એવો પ્રશ્ન પણ થાય કે આવડા મોટા હોલની જરૂર પણ ના પડે, કદાચ આ આપણી પાસે અવેલેબલ હોય તો ઉપયોગ થાય, ના હોય તો પણ એની જરૂર નથી. મીટિંગ કમ ટ્રેનિંગ આ વસ્તુ કેવી છે, વર્લ્ડ બેંકની અંદર તો ઘણી વખતે શું કે શબ્દો બધા બારેખમ હોય છે. બાકી ડીઆઈપીના ફ્રન્ટલાઈન વર્કર્સ હોય, ડીપીએમયુનો સ્ટાફ હોય, થોડા ભૂગર્ભ જાણકાર હોય, અને 25-30નું ગ્રુપ હોય, તો એક રૂમની અંદર બેસીને મીટિંગ કમ ડિસ્કશન રિવ્યુ એ પણ એક જાતની ટ્રેનિંગ એકાદું આવું બોર્ડ હોય. કારણ કે ડોક્યુમેન્ટેશનનો જમાનો છે અત્યારે. તમે જોશો કે આ બોર્ડ ના હોય, આ બોર્ડની ઘણી બધી કિંમત છે. ફોટોગ્રાફીમાં આવે એટલે જોવે કે ટ્રેનિંગ કરી, એના સિવાય બી સારી કરીએ ગઈ, પણ અત્યારે ડોક્યુમેન્ટેશન તો એવું એકાદું બોર્ડ પણ કાયમી ધોરણે બનાવી લેવાનું, જેથી કરીને માત્ર તારીખ જ બદલે. બહુ સરસ બનાવ્યું છે, કારણ કે વારંવાર રિપીટેડલી આવો ખર્ચ કરવાની આવશ્યકતા નથી, અને આપણી પાસે એવો ટાઈમ બી નથી હોતો. તો એ તારીખ બદલીને આવી તાલુકા લેવલની પણ ટ્રેનિંગો આપણે કરવાની છે. તો એના માટે પણ કોમ્યુનિકેશન બહુ જરૂરી છે. તો ઇફેક્ટિવ કોમ્યુનિકેશન શું છે અને એમાં ક્યાં ક્યાં અગત્યના મુદ્દા છે એની આપણે વિગતે વાત કરીશું. અહીંયા તમે જોઈ શકો છો કે ઉપર મેં ઇફેક્ટિવ કોમ્યુનિકેશન જુદા જુદા 4 ફોન્ટમાં લખેલું છે. 4 પ્રકારના ફોન્ટ છે. સંભળાય છે મિત્રો બધાને? સંભળાય છે ને? છેલ્લે સુધી 4 પ્રકારના ફોન્ટ ખાસ કરીને અહીંયા મેં આપેલા છે. શા માટે 4 પ્રકારના લખ્યા છે? 4 પ્રકારના ફોન્ટ લખવાનું કારણ શું? તમે જોઈ શકો છો કે પહેલું થોડુંક આમ પ્રેસ પડે, બીજું એનાથી પણ આપણને એવું લાગે, ત્રીજું તો પેલા સર્ટિફિકેટમાં આપણે જ્યારે ડિગ્રી સર્ટિફિકેટ લેતા હોય ને આપણું નામ લખેલું હોય ને ત્યારે પેલા 2 વખત જોવું પડે કે આપણું જ નામ છે કે એવી રીતના વડાકવાળા અક્ષર કરતા હોય છે, તો એમાં પણ તકલીફ પડે. તો આવું કોમ્યુનિકેશનમાં ચાલે. કોમ્યુનિકેશનમાં તો જેટલું બને એટલું લોકલ લેંગ્વેજ અને ઇઝી લેંગ્વેજને આપણે ડાયરેક્ટ વાંચી શકીએ એવી રીતના ફોન્ટ હોવા જોઈએ. આ તમે જોઈ શકો છો. એના પછીના ઇફેક્ટિવ કોમ્યુનિકેશન બહુ સારી રીતે ઇમિડિયેટ આપણે વાંચી શકીએ છીએ. એટલે સંદેશો આપણે જે છે એ હંમેશા લોકલ લેંગ્વેજમાં અને બહુ ઇઝી અને સારી રીતે સમજી શકે એ ભાષામાં હોવો જોઈએ, એ ફોન્ટમાં હોવો જોઈએ. આજે ઘણી વખતે મેં જોયું છે યુનિવર્સિટીના તજજ્ઞો હોય કે બહારના એક્સપર્ટ હોય તો એવા કલરફુલ બધા પીપીટી બનાવીને પ્રેઝન્ટેશન આપતા હોય છે, પોતે જ ના વાંચી શકતો હોય પાછું એને હું લખ્યું છે, એવા કલરની અંદર બીજો કલર લખ્યો હોય. એવા પ્રેઝન્ટેશનની કોઈ આવશ્યકતા નથી, એવા એટ્રેક્ટિવ પ્રેઝન્ટેશન કોઈ જરૂરિયાત નથી. સિમ્પલ મુદ્દાસર એકદમ વ્યવસ્થિત રીતે બધા જ વાંચી શકે એ રીતનું આપણું પ્રેઝન્ટેશન અથવા તો લિટરેચર હોય, સાહિત્ય હોય, એ પણ એવું જ હોવું જોઈએ. ઘણી વખતે આપણે 1-2 પાનાનું સાહિત્ય બનાવી એની અંદર પણ ફોન્ટ હંમેશા થોડા મોટા રાખવાના, કારણ કે એ બધા જ વાંચી શકે. બધા જ ઝીણા અક્ષરો હોય તો વાંચી પણ નથી શકતા, અને એકદમ ઇઝી લેંગ્વેજમાં હોય તો બધા વાંચી શકે. એટલે ઇફેક્ટિવ કોમ્યુનિકેશનમાં એ બહુ જરૂરી છે. નેક્સ્ટ, ત્યાર પછી આપ જોશો અહીંયા પણ એ જ છે. કોમ્યુનિકેશન ઇઝ નોલેજ છે. કોમ્યુનિકેશન શું છે? એક જાતનું જ્ઞાન છે. એને ઇટ સ્પ્રેડ્સ લાઈક ફાયર. અગ્નિ કેમ ફેલાય છે? જેમ આપણું જે છે અટલ ભૂજલ યોજનાનું
જે ખાસ કરીને આપણે માહિતી ફેલાવવાની છે એ આગની જેમ ફેલાવી જોઈએ. કોઈ પણ જગ્યાએ જાય એટલે ખબર પડી જાય કે આ અટલ ભૂજલ યોજના વાળા આવ્યા છે. પેલા ગામડાની અંદર એક તમને ખબર છે, મને અમારા સૌરાષ્ટ્રમાં તો ખાસ અમારે કે પાવરની ચોરી બહુ કરતા હતા. આ બધી કંપનીઓ નહોતી ત્યારે લંગર નાખીને સીધો પાવર ખેંચે. એટલે કોઈ કામ ગવર્મેન્ટ ઓફ ગુજરાત કેવી લખેલી ગાડી આવી જાય ને એટલે મંડે બધા પેલા વાયર પાછા ખેંચવા. ખબર પડે એટલે આમ ફોન કરવા માંડે, ગાડી આવી. તો એવી રીતે આપણી અટલ ભૂજલ યોજનાની કંઈ પણ કામગીરી માટે જઈએ તો કોકને ખબર પડી જ જવી જોઈએ કે ભાઈ અટલ ભૂજલ યોજના વાળા આવ્યા લાગે છે. એવું આમ સ્પ્રેડ થવું જરૂરી છે. જેટલું બને એટલું જલ્દી સ્પ્રેડ થાય એના માટે પણ અમે પ્રયત્નો ઓલરેડી બીજા બી કરી રહ્યા છીએ. વિકી બનાવી રહ્યા છીએ, ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી રહ્યા છીએ. પણ આપના લેવલે પણ અને ડીઆઈપી મિત્રો જે છે ભાઈઓ, એમને તો ખાસ આનો ઘણો બધો અનુભવ છે અને એને આ કામગીરી ઘણી સારી રીતે કરી છે. એટલે એનો રોલ આમાં વધી જાય છે કે જેટલું બને એટલું વધારેમાં વધારે મીડિયાનો ઉપયોગ કરી અને આપણો મેસેજ લોકો સુધી જે ગામડા આપણે પસંદ કર્યા છે એમાં જવો જરૂરી છે. એ ફાયરની જેમ ફેલાવવું જોઈએ. આ બીજી રીતે એટલા માટે લખ્યું છે કે પહેલું મેં ફોન્ટ જુદા લખ્યા હતા. સિમ્પલ ફોન્ટ એટલા માટે છે કે સારી રીતે આપણે હોવા જરૂરી છે. નેક્સ્ટ, ત્યાર પછી મિત્રો જોશો કે વાય નીડ કોમ્યુનિકેશન, શા માટે જરૂર પડે છે કોમ્યુનિકેશનની જરૂર, શા માટે, શું કારણ? તો આજ જોઈ શકો છો કે 70% મેન પાવર લાઇવ્સ ઇન રૂરલ ઇન્ડિયા. આપણે ગુજરાતની વાત કરીએ કે ભારતની વાત કરીએ, મોટા ભાગની વસ્તી હજી પણ ગામડામાં જ વસી રહી છે. અને કદાચ સિટીમાં રહેતી હોય એ પણ ઘણી બધી વસ્તી મેં એવી જોઈ છે કે ગામડાની રીતે જ વસી રહી છે. આજે તમે સુરતમાં જાઓ, વરાછા લાગે સિટી સુરત, પણ વરાછામાં જાઓ એટલે એમ જ લાગે કે અમરેલીના ગામડામાં રહી છે. આ પરિસ્થિતિ છે આપણી. તો અહીંયા તમે જોઈ શકો છો કે 70% મેન પાવર ઇઝ નોટ સ્કિલ ઓરિએન્ટેડ. સ્કિલ ઓરિએન્ટેડ હોતા નથી. 70% માણસ જે છે એને આપણે એક સામાન્ય રીતે તમે જોવું કે મોબાઈલ લઈએ ને, મોબાઈલ તો પણ એ મોબાઈલ લીધા પછી એ કેમ વાપરવો એ શીખવું પડે છે. અમને આવડે છે આપણને. અને એમ ચેલેન્જ ફેંકું છું કે આ મોબાઈલની અંદર રહેલા ફંક્શન 100% કેટલા ઉપયોગ કરે છે? તમારી પાસે મોબાઈલ હશે, બધા પાસે, પણ એમાં રહેલા દરેક ફંક્શનનો ઉપયોગ આપણે કોઈ દી કરતા નથી. ઇવન એન્જિનિયર બની જાય સાહેબ તોય FX82 કેલ્ક્યુલેટરના બધા જ ફંક્શન ઉપયોગ કરતા હોય એવું મેં જોયું નથી. એટલા એમાં ફંક્શન હતા. તો ઘણું બધું છે એની અંદર. તો એની અંદર જ્યારે વાત કરી કે સ્કિલ બહુ રહેલી છે, એટલે સ્કિલ ઓરિએન્ટેડ બધી જે છે એ હોવી જરૂરી છે. તો એ સ્કિલ હોવા માટે પણ તાલીમની કોમ્યુનિકેશન જરૂર છે. અને 100% ફાર્મિંગ કોમ્યુનિટી નીડ્સ ટેકનોલોજી. આજે તમે જોશો કે દરેક જગ્યાએ ટેકનોલોજીની આવશ્યકતા છે ખેતીની અંદર, અને 100% ટેકનોલોજી નીડ સ્કિલ. અત્યારે કઈ એવી ટેકનોલોજી કે જેની અંદર આવડતની જરૂર નથી? બધી જ ટેકનોલોજી એગ્રીકલ્ચરની એવી છે કે જેની અંદર આપણે સ્કિલની જરૂર છે. અને સ્કિલ ડેવલપ કરવા માટે કોમ્યુનિકેશન, ટ્રેનિંગ, આ બધી વસ્તુ બહુ જરૂરી છે. બર્ડન ઓન નેચરલ રિસોર્સિસ આર ઇન્ક્રીઝિંગ ડે બાય ડે. કુદરતી છે સંપત્તિ, એની ઉપર આપણે દિવસે દિવસે મારો થતો જાય છે. તમે જુઓ ને, જળ, જમીન, જંગલ, જાનવરની વાત કરતા આપણે નિકંદન જ કાઢ્યું છે અત્યારે. એક પણ શાકનું લાકડું સારું રહેવા દીધું કે એક પણ તળાવ સારું રહેવા દીધું? જે નેચરલ રિસોર્સિસ છે એ હંમેશા એની ઉપર દિવસે ને દિવસે ભારણ વધતું જાય છે. પર કેપિટા વોટર અવેલેબિલિટી ડિક્રીઝિંગ. જ્યારે દેશ આઝાદ થયો ત્યારે એક માણસ દીઠ આપણને 5300 ઘન મીટર પાણી મળતું હતું. કેટલું? એક માણસ દીઠ વર્ષમાં 5300 ઘન મીટર પાણી ભારતમાં આવતું હતું દેશ આઝાદ થયો ત્યારે. આજે તમે જોશો તો 1700 થઈ ગયું છે, કારણ કે વસ્તી 3, 3.5, 4 ગણી વધી ગઈ છે. પાણી તો એનું એ છે, કુદરત જે છે ને આ પૃથ્વી ઉપર જે મીઠું પાણી આપ્યું છે એના જથ્થામાં કોઈનાથી એક ટીપું વધે નહીં ને એક ટીપું ઘટે નહીં. ભલે ને ગોહિલ સાહેબ ગમે તેટલા ચેક ડેમ બનાવે કે ભૂગર્ભ જળ વધારે, પણ એ પાણી એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થાય છે. પૃથ્વી ઉપર એક કોઈ મીઠું પાણી વધી શકવાનું નથી. એક ટીપું જે છે એ ફિક્સ જથ્થો છે. નો ડાઉટ કે અનઇવન ડિસ્ટ્રીબ્યુશન થઈ ગયું છે. સૌરાષ્ટ્રમાં નહોતો પડતો ત્યારે નહોતો પડતો, કાલે પેડો 25 પડી ગયો, ઢગલો થઈ ગયો, એટલે રણી જતું રહ્યું બધું. મુશ્કેલી આ છે કે એનું ડિસ્ટ્રીબ્યુશન જે છે એ અત્યારે અનઇવન થઈ ગયું છે. બાકી મીઠા પાણીનો સ્ત્રોત અવેલેબલ જે છે તે જ છે. એટલે એટલા માટે પર કેપિટા વોટર અવેલેબિલિટી દિવસે દિવસે, અને 2050માં તો 1000થી પણ ઓછી થઈ જશે. અને 1000થી ઓછી થાય એટલે વોટર સ્ટ્રેસ કન્ડિશન કહેવાય. કેવી કહેવાય? વોટર સ્ટ્રેસ કન્ડિશન. તો એ પરિસ્થિતિની અંદર ભારણ વધતું જાય છે. ગ્રાઉન્ડ વોટર ડિપ્લીટેડ લાઈક એનીથિંગ ઇન એરિડ એન્ડ સેમી એરિડ એરિયા આફ્ટર ઇન્વેન્શન ઓફ ધ સબમર્સિબલ પંપ. મેં કીધું ને, સબકો મારો મેં લખ્યું છે ઉપર, સબકો મારો. સબમર્સિબલ શોધ ત્યાં પછી ગ્રાઉન્ડ વોટર ટેબલ નીચા ગયા છે. એના પહેલા આટલા નીચા કોઈ દિવસ રહેલા, અને એમાં પણ ખાસ કરીને 1980 પછી 75, 76, 77ના 3 દુષ્કાળ આવ્યા ત્યાર પછી બધા
3 દુષ્કાળ પછી બધા જેમ બને એમ કૂવા મીના ખોદવા, પાણી ઊંડા અને સાથે સાથે ટેકનોલોજી એગ્રીકલ્ચરની ઘણી સારી ડેવલપ થઈ 80 પછી, કે જે આપણને સારા પૈસા આપે. 1971માં બીટી કોટન આવ્યો, 77માં કોટન બીટી શંકરચાર કપાસ આવ્યો, ત્યાર પછી નવી હાઇલ્ડિંગ વેરાયટી આવી, હાઇબ્રિડ વેરાયટી આવી, કે પાણી જોઈએ ટાઈમે આપણને ઉત્પાદન પણ બહુ સારું આપે. એટલે ખેડૂતોને લાલચ જાગી, વધારે વિસ્તાર કવર કર્યો, વધારે પાણી આપ્યું, વધારે પાણી ખેંચ્યું, અને એના હિસાબે પાણીના સ્તર દિવસે નીચા જતા જાય છે. પાણીના ફિલ્મની અંદર પણ બધા વપરાશકાર વધી ગયા છે દિવસે. પાણી બધાને જોઈએ છે અત્યારે. પહેલા આપણે એક વખત નહીં તો ચાલતું હતું, હવે અત્યારે 2 વખત જોઈએ છે નવા. પછી કપડાં ધોવામાં પણ તમે જુઓ તો પુષ્કળ દરેક જગ્યાએ પાણીના વાપરવાવાળા વધી ગયા છે. પાણી તો એટલું જ છે. એટલે ખેતીની અંદર પાણી શોર્ટફોલ પડવાનું કારણ આ છે કે દિવસે પાણી વધતું જાય છે, વપરાશ વધતો જાય છે. તમે જો અત્યારે આપણે ખેતીમાં 83% પાણી ઉપયોગ કરે છે ભારતની અંદર. કેટલું? પણ એ 2050ની અંદર 67 થઈ જશે, ઓછું થઈ જશે. કારણ કે ઇન્ડસ્ટ્રીઝમાં પાણી જોઈએ, વીજળી પેદા કરવામાં પાણી જોઈએ, ઉદ્યોગમાં જોઈએ, પછી ખાસ કરીને ડોમેસ્ટિક વોટર સપ્લાયની અંદર પાણી વધી ગયું, ફરવા જાય તો પાછા વોટર પાર્કમાં પાણી જોઈએ. દરેક જગ્યાએ પાણીનો વપરાશ વધી રહ્યો છે. અને એટલા માટે જોશો તો ડિપ્લીશન થઈ રહ્યું છે. અને સ્પીડી કોમ્યુનિકેશન ઓફ ધ ટેકનોલોજી ઇઝ નીડ ઓફ ધ અવર. સ્પીડી કોમ્યુનિકેશનની વાત કરીને કે જેટલું બને એટલું ઝડપથી આપણો મેસેજ લોકો સુધી. અને અત્યારે તો કેટલા બધા માધ્યમો છે, આ વોટ્સએપ ને ઇન્સ્ટાગ્રામ ને આની અંદર તમે જો તો સોશિયલ મીડિયા એટલા બધા છે કે આપણો મેસેજ જલ્દી જાય એવા આપણે પ્રયત્ન કરીએ જેથી કરીને લોકો સુધી પહોંચે. કોમ્યુનિકેશન ઇઝ ધ પ્રોસેસ, એ સ્કિલ એન્ડ મેથડ ઓફ એક્સચેન્જિંગ આઈડિયા, ઇન્ફોર્મેશન ટ્રાન્સફર જે છે, ઇન્ફોર્મેશન જે છે એક્સચેન્જ કરીએ, ટ્રાન્સફર કરીએ બિટવીન 2 ઇન્ડિવિજ્યુઅલ. મારે તમને માહિતી મોકલવી છે, કંઈક કોમ્યુનિકેશન તો સંદેશાવ્યવહાર થવો જોઈએ કે નહીં, એને કહેવાય કોમ્યુનિકેશન. શું કરવા માટે છે? એકબીજાના આઈડિયાઝ છે એ એકબીજાને ટ્રાન્સફર કરવા માટે, માહિતી ટ્રાન્સફર કરવા માટે વી આર યુઝિંગ ડિફરન્ટ ચેનલ્સ. પણ એને આપણે કહીએ છીએ કોમ્યુનિકેશન. ઇટ ઇઝ સોશિયોઇકોનોમિક linguistic process generating from the information tank and transfer nets. ઇન્ફોર્મેશન ટેન્ક જેની પાસે પુષ્કળ માહિતી છે એ નથી ત્યાં પહોંચાડવાની છે. એટલે આપણી પાસે જે છે અટલ ભૂજલ યોજનાની માહિતી, એનો આખો કોન્સેપ્ટ એ લોકો સુધી પહોંચાડવાનો છે. અને એક વખત વસ્તુ વાત કરું કે લોકોને ગળે ના ઉતરે ત્યાં સુધી એનો કોઈ મિનિંગ નથી. લોકોને પોતાને એવું ફિલિંગ થવું જોઈએ કે આ મારા માટે છે. આપણું બાળક 12 ધોરણમાં ભણતું હોય પણ એ પોતે એમ પોતાને જ્યારે એમ ફિલિંગ થાય કે મારે જ ભણવું જોઈએ, મારે આગળ આવવું જોઈએ, ત્યારે તમારે કશું જ કરવું નહીં પડે. પણ એ કરાવવા માટે તમારે જાતનું એને બધું એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવું પડે છે, બીજાને એક્ઝામ્પલ આપવા પડે છે, આ બધું જ કરવું પડે છે. તો એક વખત અને એના માટે તાલીમ કોમ્યુનિકેશનની અંદર એ બી જરૂરી છે. તો ટ્રેનિંગ જે છે, ઘણી વખતે હું કહું છું કે ટીચિંગ અને ટ્રેનિંગ, આપણે બેઠા છે આ ટીચિંગ એટમોસ્ફિયરમાં, યુનિવર્સિટી મીન્સ ટીચિંગ, પણ આપણે આપી રહ્યા છીએ ત્યારે ટ્રેનિંગ ઇઝ એ 2-way પ્રોસેસ છે. ટ્રેનિંગ એટલે બીજું કશું જ નથી, પણ સામેવાળાના જે વાત થતી હોય એના કોન્સેપ્ટ ક્લિયર થઈ જવા જોઈએ. કોન્સેપ્ટ ક્લિયર કરવાનું માધ્યમ એટલે તાલીમ. તાલીમ જે છે એ 2-way પ્રોસેસ છે. હું એકલો એક વખત ભાષણ આપ્યા રાખું ને એને ટીચિંગ કહેવાય. તમે પણ કામ કરી રહ્યા છો, તમારી પાસે પણ એક્સપિરિયન્સ છે, અનુભવ છે, નોલેજ છે, પણ એમાં કંઈક મુશ્કેલી પડતી હોય તો 2-way પ્રોસેસ છે. એટલે આપણે છેલ્લે ચર્ચા પણ કરીશું. ટ્રેનિંગ જે છે એને ઘણી વખતે બહુ સિમ્પલ ભાષામાં એ કહ્યું છે કે સામેવાળાને શીશામાં ઉતારી દો, એનું નામ ટ્રેનિંગ. જ્યાં જાય ગામમાં એને એમ થઈ જવું જોઈએ કે ભાઈ આ PGWM બહુ જરૂરી છે, અટલ ભૂજલ યોજના જરૂરી છે. એટલી હદે આપણે શું કરવું પડશે? કેનવાસિંગ કરવું પડશે, બધું એડવર્ટાઇઝ. અને એ તો આપણે આપણા 1 નંબરના સાહેબ દિલ્હી ગયા છે એની પાસેથી શીખવાનું છે બધું. હા, આ બધું કરવું જ પડશે. કેનવાસિંગ કરીને સામેવાળાને ગળે ઉતારવાની વસ્તુ છે મિત્રો. અને એ ગળે ઉતારવા માટે પણ કોમ્યુનિકેશન બહુ જરૂરી છે. ઇટ ઇઝ a process of exchanging ideas and feelings between 2 individuals. પ્રોસેસ છે કોમ્યુનિકેશન ઇઝ નેક્સ્ટ. Good and effective communication when senders obtain feedbacks. આજે હું તમને માહિતી મોકલું અથવા તો કંઈક કોમ્યુનિકેશન કરું અને મને ફીડબેક મળવો જોઈએ, જેને આપણે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન કહેવાય. ઘણી વખતે શું છે કે ફીડબેક ના મળે તો પણ ચાલે, મેસેજ મોકલી દેવાનો. એવા કોમ્યુનિકેશન બી જરૂર છે. હાર્દિકભાઈ કદાચ કર્યા છે ઘણી વખતે. આ ઉર્વીબેનની પસંદગી પહેલા બીજે ક્યાંક ગયા છે, પછી પસંદ ના પડે એટલે લખી નાખે કે અનુકૂળ નથી, બસ. પછી સામેવાળાને આપણે કઈ પછી એનું પાછું રાહ ના જોવાની હોય, એટલું જ લખવાનું, અનુકૂળતા નથી. બરોબર કે નહીં? તો એ પણ એક જાતનું વન વે કોમ્યુનિકેશન છે. પણ ઘણી જગ્યાએ આપણે તો 2-way કોમ્યુનિકેશનની જરૂર છે. કેવી? 2-way કોમ્યુનિકેશન. ને એટલા માટે first when receiver correctly understanding the message, ક્યારે બને?
કે સામેવાળો બરોબર તમારો મેસેજ જો અન્ડરસ્ટેન્ડ થયો હોય તો એ તમને સામે પ્રશ્ન પૂછે. અન્ડરસ્ટેન્ડિંગ ધ ગોલ્સ અચીવ્ડ થાય તો એને ઇફેક્ટિવ કોમ્યુનિકેશન કહેવાય. કોમ્યુનિકેશન અસરકારક હોવું જોઈએ. આપણે ક્યાંક બોલીએ તો પણ આપણી સ્પીચ જે છે અથવા તો અવાજ છે એ સામેવાળા સાંભળે એવું કોમ્યુનિકેશન હોવું. બાકી ઘણી જગ્યાએ આપણે જોતા હોઈએ છીએ કે પોતે બોલે પોતે જ ના સાંભળતો હોય તો એ કોમ્યુનિકેશનનો કોઈ અર્થ નથી. એટલે એ કોમ્યુનિકેશન આપણે જે કરીએ તે પણ એટલું ઇફેક્ટિવ હોવું જોઈએ. નેક્સ્ટ પ્લીઝ. અને ઇફેક્ટિવ કોમ્યુનિકેશન એમસમ નથી થતું. મેજર્સ ટુ ઇમ્પ્રુવ ધ કોમ્યુનિકેશન સ્કિલ. તો એક્સપાન્ડ યોર કોમ્યુનિકેશન નેટવર્ક. પહેલા તો આપણું નેટવર્ક વધારવું જોઈએ કે એક વખત તમે જુઓ કે કંઈ પણ મેસેજ છે એ 4-5 જણાને આપી દઈએ ને એટલે ઓટોમેટિક પછી એકમાંથી બે, બેમાંથી ચાર, ચારમાંથી હોડ ને એવી રીતે બધું સ્પ્રેડ થયા રાખે. તો આપણું એક્સપાન્શન કરવું જોઈએ. યુઝ મોર ચેનલ્સ. બધી જાતનું ચેનલનો ઉપયોગ કરો. પણ ગવર્મેન્ટમાં આજે જોઈ છે ને એવું નહીં હો સાહેબ. ગવર્મેન્ટમાં તો ફેક્સ કરો, ઈમેલ કરો, રૂબરૂ મોકલો અને પાછા જઈને તો કે હજી નથી મળ્યું. એવું નહીં જોઈએ. આવું ના જોઈએ. મોર ચેનલ્સનો ઉપયોગ કરવાની વાત છે મિત્રો. કેવું કે ઇન્ક્રીઝ ધ ફ્રીક્વન્સી વસ્તુ બહુ અગત્યની છે. આપણા ગાંધી બાપુ જે છે ને એને ખબર પડે ને કે હારા મને ભૂલી ગયા છે એટલે એ કંઈક ને કંઈક બાનું કાઢીને ઉપવાસ ઉપર ઉતરી જતા અને વળી પાછું બધાને ત્યાં દોરે. તો આપણી ફ્રીક્વન્સી હોવી જોઈએ. એક વખત મીટિંગ કરી આવ્યા સાહેબ કીધું છે ટાર્ગેટ બસ નથી ગયું. 2 મીટિંગ કરવાની તાલુકામાં થઈ ગઈ. ના એવું નહીં ભાઈ. તમે આમે જાઓ, પહેલું મીટિંગ ના કરો, તમે આટો મારો, જાઓ, ફોન કરો. આ બધું ફીડબેક લીધા રહેવું પડે કે ભાઈ કેવું ચાલે છે, શું ચાલે છે, ક્યાં પહોંચ્યું, શું થાય. તો એને કહેવાય કે ફ્રીક્વન્સી સાથે સાથે રાખવી જ પડે. ઇન્ક્રીઝ ધ ઇન્ફોર્મેટિવ પરસ્યુએસિવ કોમ્યુનિકેશન. માહિતી સાથેનું પરસ્યુ કરવું પડે. ઇન્ફોર્મેશન હોવી જોઈએ કંઈ એમને નહીં. પછી એન્કરેજ ધ ફીડબેક. જે ફીડબેક આપણને આપે એને આપણે પ્રોત્સાહન આપવું જોઈએ. સરસ વાત કરી ભાઈ, ફીડબેક આપ્યો, સારું સાહેબ કમિટીની મીટિંગ થઈ ગઈ, ઓહ સરસ, ઓકે, વેલ ડન. એને આપણે એન્કરેજ કરવા જોઈએ જેથી કરીને એ બહુ જરૂરી છે. એમ્ફેસિસ ઓન ઇન્ફોર્મલ કોમ્યુનિકેશન. આપણું કેવું છે, આ તો ટ્રેનિંગ છે એટલે આપણે ક્લાસમાં રાખીએ છીએ, પણ જ્યારે ગ્રામ પંચાયતમાં જાય તો ગામનો ચોરો હોય ત્યાં 5 જણા બેઠા હોય તો વાત કરવાની ચાલુ કરી દેવાય. એવું નથી કે ભાઈ ક્લાસરૂમ જોઈને આ પીપીટી જોઈને આવું બધું કંઈ જરૂર નથી. ઇન્ફોર્મલ છે આ બધું. કેવું છે કોમ્યુનિકેશન? આપણે પર્ટિક્યુલરલી આપણા ફિલ્ડમાં ઇન્ફોર્મલ કોમ્યુનિકેશન છે. 10 જણા કોઈક જગ્યાએ બેઠા હોય તો ત્યાં પણ વાત કરી શકાય અટલ ભુજલ યોજનાની. એવું નથી કે ભાઈ ચેર હોય, સામે ઓડિયન્સ બેઠું હોય, માઇક હોય તો જ કરી શકાય. ગમે ત્યાં વાત થઈ શકે એને કહેવાય ઇન્ફોર્મલ કોમ્યુનિકેશન. એમ્ફેસિસ એને ધ્યાનમાં રાખવાનું છે. ઇમ્પ્રુવ યોર ઓન સ્કિલ ઓફ કોમ્યુનિકેશન. પોતાની સ્કિલ બધી પોતાને આવડત સાથે કોઈ જન્મતા નથી મિત્રો, પણ આપણે એને આપણા જરૂરિયાત પૂરતી ઇમ્પ્રુવ કરી શકીએ છીએ. એટલે આપણે પોતે ઇફેક્ટિવ ઇમ્પ્રુવ કરવી પડે. ઇફેક્ટિવ સ્કિલ એન્કરેજ એટ ઓલ લેવલ. બધા જ લેવલે જે છે એને આપણે પ્રોત્સાહન આપવું પડે. ગીવ રેકગ્નાઇઝ ટુ ધ પબ્લિક. સારું કર્યું હોય ને તો પબ્લિકને રેકગ્નાઇઝ કરો. ઓ આ ગામમાં સરસ થયું, બહુ સરસ થયું, આ ગામના લોકો સારા છે, પંચાયત સારી છે, બધાએ સરસ તલાટી બધાએ સારો સહકાર આપ્યો. ભલે આપણે કર્યું હોય પણ છતાં એને આપણે એન્કરેજ કરવા જોઈએ, એને આપણે રેકગ્નાઇઝ કરવા જોઈએ. એબાઉટ ઓલ કોમ્યુનિકેટિંગ ટુ ઇન્ક્રીઝ ગુડવિલ. ગુડવિલ જે છે એ ઇન્ક્રીઝ કરવાનું કામ કોમ્યુનિકેશન કરે છે. ટાઈપ્સ ઓફ કોમ્યુનિકેશન આપણે વાત કરીએ કે વન વે કોમ્યુનિકેશન. સેન્ડર સેન્ડ ધ મેસેજ વિધાઉટ એક્સપેક્ટિંગ ફીડબેક. મેસેજ મોકલી દેવાનો. સાહેબ મેલ કરી દીધો એવું નહીં. મેલ કર્યા પછી એને મળી ગયો, વાંચી લીધો, શું થયું એ બી જરૂરી છે ઘણી વખતે, પણ ઘણી વખતે એ જરૂરિયાત ના હોય. માત્ર વન વે કોમ્યુનિકેશનની જ જરૂરિયાત હોય કે ભાઈ પેલો વન વે કોમ્યુનિકેશન થઈ ગયું એટલે પૂરું થઈ ગયું. જેમ આપણે હાર્દિકભાઈ દાખલો આપ્યો એવી રીતે. પણ ઘણી વખતે ફીડબેક જરૂરી છે તો એને કહેવાય ટુ વે કોમ્યુનિકેશન. રિસીવર સેન્ડ ધ ફીડબેક વેન સેન્ડર સેન્ડ ધ મેસેજ. રિસીવર જે છે એ પાછો ફીડબેક મોકલે છે. સાહેબ તમે કહો છો પણ એ ફોર્મ બરોબર તમને ડાઉનલોડ નથી થયું એટલે અડધું વંચાય છે. એવું ફીડબેક સામેથી મળવો જોઈએ. તમે મોકલ્યું પણ બરોબર વંચાતો નથી તો ફરીથી મોકલાય. ધેટ ઇઝ કોલ્ડ ટુ વે કોમ્યુનિકેશન. ત્યાર પછી જો તો વર્બલ કોમ્યુનિકેશન. યુઝ રિટન ઓર સ્પોકન મેસેજ. લખેલું છે અથવા તો બોલીને ઘણી બધી તમે નોન વર્બલ કોમ્યુનિકેશન. પર્સનલ ટોન વોઇસ. ટોન ઉપરથી ખબર પડી જાય ને. આપણે કહીએ ને કે ટોન બરોબર નથી, મૂડ બરોબર નથી. ત્યાર પછી ફેશિયલ એક્સપ્રેશન. ચહેરાના ભાવ ઉપરથી, ચહેરા ઉપરથી ખબર પડી જાય. કંઈ કરચલીઓ પડતી હોય ને તો ખબર પડી જાય કંઈક ટ્રેસ કન્ડિશન છે. કપાળમાં કરચલીઓ પડે ને એમ તો એ ખબર પડી જાય. એટલે આમ ટ્રેસ કન્ડિશન. આઈ બિહેવિયર આંખોના ઇશારાથી. આજે કારણ કે ગુજરાતની અંદર નહીં પણ ભારતની તો સંસ્કૃતિ છે કે ખાસ કરીને આ જ જાતના કોમ્યુનિકેશન ઘણા બધા સારી રીતે થતા હતા. 40 બહેનો બેઠા હોય એનામાં એમના પતિ જઈને એક જ ખાલી કેક બી સાંભળ્યું એટલે કોણ સાંભળે? મને કહો ભલા જોક્સમાં તો આવે જ છે, હું એટલા માટે જ કહું છું. કોણ જવાબ આપે?
40 બહેનો સાંભળ્યું હોય પણ બધા સાંભળ્યું હોય એમ કે જેના પત્ની હોય એ જ કે સાંભળ્યું હાલો ઉઠીને આવી જાય. આ કોમ્યુનિકેશન. અને આ કોમ્યુનિકેશન જે છે જેને આઈ બિહેવિયર, હેડ નોડિંગ, થંબ મુવમેન્ટ આપણે કહીએ ને, અમદાવાદી ચા જેવું હોય. એક અડધી ચા કે આમ કરે ને લાવવાની નહીં, હું કહું છું પણ લાવવાની નહીં, તારે ઓલો બિચારો આ જોઈ જઈને જતો રહે કે સાહેબ જવા દો ને ચા નથી પીવી કે એવી નહીં. તો એવું કોમ્યુનિકેશન પણ હોય છે. થંબ મુવમેન્ટ, વર્બલ એન્ડ નોન વર્બલ બોથ ઓપરેટિવ એટ ધ સેમ ટાઈમ. ટોટલ ઇમ્પેક્ટ જોવો તો 7 વર્બલ એન્ડ 38 વોકલ એન્ડ 55 ફેશિયલ. 55 ફેશિયલ છે તમે તો ઘણા બધા જે છે કે, અને એટલા માટે તો આપણી કહેવતો તમે જુઓ ને મિત્રો, આપણી કહેવતોનું તમે તાત્પર્ય જુઓ ને કે 9 બોયલામાં 9 ગુણ. 9 ગુણ છે 9 બોયલામાં. સાથે સાથે બીજી પરબારી કહેવત કોક બોલે કે સાહેબ બોલે તેના મોર વેચાય. હે 9 બોયલામાં 9 ગુણ ને બોલે તેના મોર વેચાય. પણ જ્યાં બોલવાનું હોય ત્યાં બોલી લેવું જોઈએ, ત્યાં આપણે મૌન રહેતા હોય છે. અને ન બોલવાનું હોય ત્યાં બોલ કરી છે એટલે આપણને નડે છે. બાકી ઘણી વખતે આપણને એવું લાગે તો ત્યાં નહીં બોલવું જોઈએ, શાંતિ સાંભળા રાખવાનું. ભલે એમડી સાહેબ ગમે તેટલા ગરમ થઈ જતો હોય તો સાંભળી લેવાનું, કાંઈ વાંધો નહીં, એની તકલીફ તો હશે ત્યારે જ થાય ને. પણ એ વખતે નહીં બોલવાનું, પણ પછી શાંતિથી હોય જ્યારે કહેવાય. એવું થાય, ઘણી વખતે થાય. પરમ દિવસે જ મારે થયેલું કે શું જ નહીં સાહેબ, પેલું આવતીકાલે મિટિંગ રાખી છે ને, આવતીકાલે મિટિંગ રાખી છે એટલે કે બધા જ ડીઆઈપી અને ડીપીએમયુને કહી દો બપોર પછી રિવ્યુ મિટિંગ 16 તારીખે 2 વાગે શરૂ થશે. મેં ઝડપથી સાહેબને મિટિંગમાં જ કીધું સાહેબ પેલું આપણે 17 તારીખે તો બપોરે 12 વાગે ભુજ જવાના જ છે, તો એ 2 જણાને ડીપીએ ને ડીઆઈપી ના બોલાવે ના ચાલે. ના બધાને બોલાવવાનું, કાંઈ મેં કરી દીધો. કાલે ધીમેકથી કીધું સાહેબ આપણે એ લોકોને આજે રિવ્યુ લેવાનું, કાલે તો ત્યાં જવાના છે, લાંબા થઈને રાત્રે ઉજાગરો કરીને આવશે અને આપણે પાછા જવાના છે તો ત્યાં રિવ્યુ લઈ લીધ નહીં ચાલે. ઓકે ચાલશે વાંધો નહીં કીધું. પણ એ ઇમિડિયેટ રિસ્પોન્સ નહીં આપતો, થોડીક રાહ જોવાની. એગ્રી થઈ ગયા અને ઓલા બી કહી દીધું મેસેજ તો ખુશ થઈ ગયા, એની તો એને આવવું પડે. પણ આ બધું જો છે કે તાત્કાલિક આમ ઇમિડિયેટ નહીં કરવાનું, જે પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને. કારણ કે એ પણ કોના માટે કરે છે? આપણા બધા માટે ને, આપણા રાજ્ય માટે ને. કારણ કે એમનો પર્સનલ સ્વાર્થ તો કોઈ નથી હોતો. તો આપણા અધિકારી જે છે ખાસ કરીને તો ઘણી વખતે આવું થાય કે 9 બોયલામાં 9 ગુણ અને બોલે તેના બોર વેચાય, એ પણ બહુ જરૂરી છે. એટલે એના માટે ટાઈપ્સ ઓફ કોમ્યુનિકેશનમાં આવે છે. નેક્સ્ટ આ એક કોમ્યુનિકેશન મોડેલ છે મિત્રો. સેન્ડર અથવા તો સોર્સ, પછી મેસેજ, ચેનલ અને રિસીવર. તમે જોઈ શકો છો કે અહીંયા ખાસ કરીને સેન્ટર જે છે એની અંદર કોમ્યુનિકેશન સ્કિલ એની હોવી જોઈએ, એની એટીટ્યુડ એવો બરોબર હોવો જોઈએ, નોલેજ એની પાસે હોવું જોઈએ, સોશિયલ કલ્ચરલ કોન્ટેક્સ્ટ જાણતો હોવો જોઈએ. જે જગ્યાએ જાય છે એ જગ્યાએ પરિસ્થિતિ શું છે એની પણ એને ખબર હોવી જોઈએ. અટલ ભોજલ યોજનાની મિટિંગ કરવા જાય છે અને ગામમાં કંઈક પછી એવું લાગે કે કોઈક મરણ થઈ ગયું છે તો પછી આપણે ત્યાં મિટિંગ કરવા ના બેસાય. એવું આપણને એમ થઈ જાય કે આ પરિસ્થિતિ આવી છે તો પછી આપણે કંઈક બીજી ચેન્જ કરીને પછી એમ ના કહેવાય કે બધાને બોલાવો ને આપણે મિટિંગ કરવી છે. તો આપણે પરિસ્થિતિ કેવી છે એનું કલ્ચર કેવું છે, એના રીત રિવાજો. ત્યાં ઘણી વખતે એવું બી હોય છે કે ત્યાં એને પ્રસંગ હોય કોઈ એવું, તો શું કરે કે ત્યાં કોઈ તમને નહીં રિસ્પોન્સ આપે. તો આવી પરિસ્થિતિ અંદર સોશિયલ કલ્ચરલ કોન્ટેક્સ્ટ સેન્ડર્સ જે છે, રિસીવર જે છે, અથવા તો મેસેજ સોર્સ જે છે એ જાણવું જરૂરી છે. મેસેજની અંદર જે છે કોટ, કન્ટેન્ટ, સિલેક્શન, ઓર્ગેનાઇઝેશન અને ટ્રીટમેન્ટ. કોઈ પણ મેસેજ હોય ને એને ટ્રીટમેન્ટ એટલે ઘણે આપણા કરતા જ હોય છે એમ. એટલે એ બધાને ટ્રીટમેન્ટ આવડતી નથી હોતી. કોઈક માઠા પ્રસંગનો આપણે મેસેજ આપવો હોય આપણા સંબંધીઓને તો ઇમિડિયેટ નથી કહેતા કે ફેલાણવા એવું લઈ ગયા. નાની ઉંમર હોય તો, મોટી ઉંમર હોય તો વાંધો નહીં કે ભાઈ ચાલો કહી દે. પણ નાની ઉંમરમાં આવું કંઈક બને તો આપણે શું કરીએ છીએ, મેસેજ આપતા પહેલા એને થોડું યાદ કરીએ છીએ. કેમ ચાલે છે, શું ચાલે છે, બધા મજામાં, કોઈ તકલીફ નથી. 2-3 મિનિટનું આપણે શું બંધારણ આપણું પેલું બાંધીએ છીએ એટમોસ્ફિયર, અને એ પછી એને થોડોક મેસેજ આપીએ છીએ કે જેથી કરીને એને સડન શોક લાગે નહીં. તો એને કહેવાય ટ્રીટમેન્ટ ઓફ ધ મેસેજ. જે મેસેજ આપવાનો છે એને તમારે ટ્રીટમેન્ટ આપવાની છે. સાઇટ, સાઉન્ડ, ટચ, ટેસ્ટ, સ્મેલ. આ જે છે એની અંદર પણ બહુ વસ્તુ છે. સાઉન્ડ છે, ટચ છે, ટેસ્ટ છે, સ્મેલ છે, આ બધા મેસેજ જ છે. આમ આપણે ઉપર જમવા બેસું ને ખબર પડી જ જાય ટેસ્ટ કેવો છે. આમ આપણને આમ સ્મેલ આવે, ટચ થાય, આઈ ઓબ્ઝર્વેશન થઈ. તો એ બધા જે છે ખાસ કરીને શું આવે, બીજી ચેનલો છે. રિસીવર, કોમ્યુનિકેશન સ્કિલ. એની અંદર પણ કોમ્યુનિકેશન સ્કિલ હોવી જરૂરી છે સામેવાળો. ઘણી વખતે મેં જોયું છે કે ફોન કર્યા રાખે, ઓળખો 3 વખત કે તો ઓળખે નહીં તો પછી હું કેમ ફોન કરીશ ભાઈ, તું બોલી જાય ને કે હું આ બોલું છું. હે તને ના ખબર હોય તો નહીં ઓળખતો તારે કહી દેવું છે કે હું આ ફલાણા બોલું છું. ધેટ્સ ઓલ. તો એ કોમ્યુનિકેશન સ્કિલ, એટીટ્યુડ,
એની અંદર પણ એ જ છે નોલેજ સોશિયલ કલ્ચરલ જેમ સેન્ડર્સ છે, કારણ કે એ પણ આ રિસીવર જે છે એ પાછો સેન્ડર્સ બનવાનો છે. એક વખત એની પાસે મેસેજ આવી જાય, રિસ્પોન્સ આપવાનો થાય તો એ પાછો સેન્ડર્સ બની જાય છે. એટલે તમે જોશો તો બંનેની અંદર અને એની અંદર ફીડબેક વસ્તુ બહુ અગત્યની છે, કારણ કે ફીડબેક વસ્તુ જ અગત્યની છે. અને ફીડબેક સામાન્ય રીતે આપવામાં આપણે બહુ હેજીટેટ થતા હોય છે. અમારા ઘરથી બી કાઠિયાવાડમાં તમને ખબર છે કે આપણે જાન લઈને જઈએ ને સવારમાં, એટલે સવારથી જ પેલા જાનિયા બધા એકદમ ટિકિટમાં ફરતા હોય ને સાહેબ, ગોવિંદ સાહેબને ખબર ન હોય બરોબર નથી, ઉતારો બરોબર નથી, પંખા નથી, સ્વચ્છતા નથી, આ ગાંઠિયા ઠંડા થઈ ગયા છે, ગરમ નથી બરોબર, આમ બધું થયું. આમ ફરિયાદ કર્યા રાખે. પછી દીકરીને વળાવે ને 4 વાગે સાંજે, પછી એના 4 બધા વડીલો હોય ને એ પછી પડવા આવે છે, એટલે પૂછે કે કોઈ કઈ તકલીફ પડી હોય તો માફ કરજો. ના 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 ના, કોઈ તકલીફ નહીં, બહુ સરસ બહુ સરસ. તો એ ભાઈ કે ને તું તો એ કાંઈ ના કે. એટલે આ તો ફીડબેક આપતા નથી કે નડે છે. બાકી એને ફેક્ટ વસ્તુ કહી દેવી જોઈએ કે ભાઈ તમે થોડી ઉતાવળ કરીને ગાંઠિયા આપો, પહેલા બનાવી નહીં ખાવાનું ના બનાવો, ગરમ ના બનાવો. પણ એ સાચી વસ્તુ એ વખતે કોઈ કહેતા નથી, એટલે પહેલાને તો બિચારાને ખબર પડે જ નહીં. તો આ પરિસ્થિતિ થાય છે. એટલે તમે ખાસ કરીને ફીડબેક વસ્તુ જે છે એ દરેક જગ્યાએ બહુ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ પ્લીઝ. બેરિયર્સ occurs due to lack of કેવું કે સારા કામમાં હો વિઘન. એટલે કોમ્યુનિકેશન જે કહ્યું એ બહુ નથી, એની અંદર ઘણા બધા બેરિયર્સ આવે. કોમ્યુનિકેશન ગોલ, કોમ્યુનિકેશન સ્કેલ, ઇન્ટરપર્સનલ સેન્સિટિવિટી, ડિફરિંગ ફ્રેમ ઓફ રેફરન્સીસ, લોકલ પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ. સામેવાળાનો એક્સપિરિયન્સ પ્રેક્ટિકલ હોય તો એને ધ્યાનમાં લેવો જોઈએ. ભાઈ કે તો સાંભળો તમે, એનો અનુભવ છે, એનું ગામ છે, એને ખબર છે એ ગામ. આપણે આપણું જોડ કર્યા રાખી ચાલે? એને રેફરન્સીસનો લોકલ યુઝ કરવો પડે. ઇનકન્સિસ્ટન્ટ નોન વર્બલ સિગ્નલ નહીં હોવો જોઈએ. એધર થિંકિંગ એક જ વસ્તુ હોવી જોઈએ, હા કે ના. પછી એમાં બધું મિક્સ નહીં. પોતાને ડર હોય, પોતાને ફિયર હોય તો ચાલે ના ચાલે. એ વાત કરે છે એને ફિયર નહીં હોવો જોઈએ. ત્યાર પછી ક્રેડિબિલિટી, ફેક્ટર્સ which causes credibility, expertise, reliability, intention, so on. એને બીજે મને રેપ્યુટેશન, એક્સપર્ટાઇઝ હોવી જોઈએ. એની વાત થાય એની જો એની એક્સપર્ટાઇઝ ના હોય તો આજે હું એગ્રીકલ્ચરની કંઈક ઇન્ફોર્મેશન લઈને જાઉં અને પેલો સામે ખેડૂત પ્રશ્ન પૂછે 3 અને એમાંથી 2 પ્રશ્ન મને ના આવડે તો કે આ સાહેબ કોઈ જાણતા જ નથી. શું થાય? આપણી પાસે જેની કોમ્યુનિકેશનની વાત કરતા હોય એની એક્સપર્ટાઇઝ. અટલ ભૂજલ યોજનાનો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. વોટર સિક્યુરિટી પ્લાનનો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. એ ક્લિયર ના હોય તો મૂંઝાય. એટલે કોઈ પણ વસ્તુ જે છે ને કોન્સેપ્ટ માણસનો ક્લિયર હોય ને એ જિંદગીમાં કોઈની પાછળ નથી. અને મેં તો જોયું છે ભણવામાં ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે રાત્રે 2 વાગે પિક્ચર જોઈને આવે ને સવારે એક્ઝામ આપે છતાં માર્ક્સ ફૂલ આવે. એનું કારણ કે જ્યારે ક્લાસ એટેન્ડ કરે ત્યારે એના મગજમાં કોન્સેપ્ટ ક્લિયર કરી નાખે છે. એટલે એક વખત કોન્સેપ્ટ ક્લિયર થાય પછી જિંદગીભર ભૂલાતો નથી. મોખેલું કામ ના આવે. કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે ટ્રેનિંગ વસ્તુ બહુ જરૂરી છે, કોમ્યુનિકેશન બહુ જરૂરી છે. રિલાયબિલિટી, આપણી ઉપર ભરોસો ક્યારે મૂકે? આપણી ઉપર ભરોસો ત્યારે જ મૂકે કે સાહેબે કીધું છે કે 2 વાગે મીટિંગ છે એટલે 2 વાગે આવી જ જશે. પણ આપણે 2 વાગે મીટિંગનું કીધું હોય ને પછી આપણે 3 વાગે જઈએ તો કલાક સુધી રાહ જોવડાવીએ તો બીજી વખત કોઈ રિસ્પોન્સ આપે નહીં. એટલે રિલાયબિલિટી, ભરોસો બહુ વસ્તુ અગત્યની છે મિત્રો. ઇન્ટેન્શન શું છે આપણું? ક્લિયર કટ. આપણો ઇન્ટેન્શન ક્લિયર કટ જ હોવો જોઈએ કે ભાઈ આજે અટલ ભૂજલ યોજના વિશેની જાણકારી સારી રીતે આપી છે. ઇન્ટેન્શન ખબર પડી જાય કે સાહેબનો કંઈક જુદો છે. આ તો એને આ બાજુ એક લગ્ન હતા એટલે આવ્યા છે ને એ બધી મીટિંગ કરવા આવી ગયા ભેગા. એને ઉતાવળ લાગે છે. એવું ઇન્ટેન્શન જો ખબર પડી જાય ને કે આ સાહેબનો જુદો છે તો એમાં મજા આવે નહીં. ઇન્ટેન્શન આપણો બહુ વેલ ડેવલપ અને વેલ ક્લિયર હોવો જરૂરી છે. વાત કરીને આંખ મિલાવીને વાત કરીએ તો અત્યારે જમાનો કેવો છે? કોકની જાતે આંખમાં આંખ મિલાવીને વાત કરો ને એટલે તમને હંમેશા રિસ્પોન્સ મળે. પણ આપણે આમ જોઈને આમ વાત કરીએ એમાં મજા આવે નહીં. અમારે એક બ્રહ્મભટ્ટ સાહેબ ચીફ એન્જિનિયર હતા, એ આમ જ જોવે વાત આમ કરતા હોય. આપણે આમ કોઈ જોવે એટલે આ સાહેબને ખબર છે એનજી બ્રહ્મભટ્ટ સાહેબ, બરોબર ને? કોઈ વીએસ બંધુ ગેરીભાઈ હતા. એ કોમ્યુનિકેશન કામ આવે નહીં. ડાયનેમિઝમ હોવું જોઈએ, રેપ્યુટેશન પણ હોવું જોઈએ આપણું. તો શક્ય બને. નેક્સ્ટ પ્લીઝ. બેરિયર્સ ઇન ધ ઇન્ટરપર્સનલ રિલેશન, સેન્ટર્સ રિલેટેડ બેરિયર્સ. આપણે જ્યારે મોકલતા હોય એને રિલેટેડ કોઈ બેરિયર્સ હોય, રિસીવર રિલેટેડ બેરિયર્સ હોય. ક્યાં છે આપણે જોઈશું? સેન્ટર્સ ઇઝ રિસ્પોન્સિબલ encoding the ideas, feelings and thoughts, making the receiver to understand the message. તો સેન્ડર્સ ઇઝ રિસ્પોન્સિબલ છે કોના માટે? એન્કોડિંગ ધ આઈડિયાઝ, ફિલિંગ એન્ડ થોટ્સ જે છે એને માટે જરૂરી છે કે આઈડિયાઝ જે છે એને એન્કોડિંગ કરે અને થોટ્સ જે છે બરોબર રજૂ કરે તો એ થાય. બરોબર. મેકિંગ ધ રિસીવર્સ ટુ અન્ડરસ્ટેન્ડ ધ મેસેજ. રિસીવર જે છે બરોબર અન્ડરસ્ટેન્ડ મેસેજ આપણો સાંભળી શકે, સમજી શકે એ રીતે સેન્ડર્સ કોમ્યુનિકેશન કરવું જોઈએ. નેક્સ્ટ. ત્યાર પછી રિસીવર રિલેટેડ બેરિયર જોઈએ તો ફેકિંગ એટેન્શન, ધ્યાન ના હોય. શું કરું તમે?
હવે અત્યારે અમારે વર્ચ્યુઅલ મીટિંગ ચાલે છે, એટલે મીટિંગ કહેવાય વર્ચ્યુઅલ મીટિંગ, પણ વર્ચ્યુઅલ બાજુમાં ચાલતું હોય ને તો ખબર તો પડતી નથી ને એ ચાલુ રાખીને બેસી જાય, ભલે મોબાઈલ ચાલે રાખે, મીટિંગ ચાલે રાખે, તો ટેકિંગ એટેન્શન ના ચાલે. લિસનિંગ ટુ હાર્ટ સ્મોલ પોઈન્ટ, બહુ પછી અઘરા પોઈન્ટ હોય ને તો એ પછી સાંભળવાનું બંધ કરી દે કે આવા. ખૂબ ખૂબ આભાર સાહેબ.